માનવ સેવાની અનોખી ઉજવણી પુરુષોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસે દર્દીઓને ફ્રૂટ કીટ વિતરણ મોરબી ખાતે કોળી સમાજના વરિષ્ઠ આગેવાન તથા મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના 66મા જન્મદિવસ નિમિત્તે આજે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે ફ્રૂટ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ સેવા કાર્ય દર્દીઓના આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી માનવતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં કોળી સેના મોરબી જિલ્લાની ટીમે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમાજ સેવાના કાર્યમાં સક્રિય સહભાગી બની હતી। દર્દીઓને ફળ કીટ અર્પણ કરી તેમના ઝડપી સ્વસ્થ થવાની કામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા યુવા પ્રમુખ માધવ પરેશાએ જણાવ્યું હતું કે સમાજ સેવા અને માનવતાની ભાવના સાથે કરવામાં આવેલ કાર્ય જ સાચી ઉજવણી છે। કાર્યક્રમ દરમિયાન સેવા સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો। કોળી સેના મોરબી જિલ્લાની આ પહેલને લોકોએ પણ સરાહનીય ગણાવી હતી। બ્યુરો ચીફ મયુર બાબરિયા, મોરબી। હું માધવ પરેશા, કોળી સેના મોરબી જિલ્લા યુવા પ્રમુખ। આજ રોજ અમારા સમાજના હૃદય સમ્રાટ તેમજ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી એવા પરસોત્તમભાઈ સોલંકીનો જન્મદિવસ 66મો જન્મદિવસ હતો। તો આ દિવસને આખા ગુજરાત રાજ્યમાં એક સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને એ જ ભાવના સાથે સેવા એ જ સાચી ઉજવણી, આ ભાવના સાથે મોરબી જિલ્લા કોળી સેના દ્વારા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં ફળોનું વિતરણ કરવામાં આવ્યું છે અને આ પહેલમાં કોળી સેના જોડાઈ છે।